आंबेडकर नगर एसएमसी आवास में असामाजिक तत्वों आतंक इजाग्रस्तों परिवार वेसु पोलीस स्टेशन में उबाड़ो। आंबेडकर विस्तार में एसएमसी आवास में अजाण्या असामाजिक तत्वों हुमलो करता विस्तार में तनावनो माहौल सर्जायो छे। हुमला में केटलाक लोको इजाग्रस्त थता तेमना परिवारों में भारे रोष फाटी निकळ्यो छे। घटनाना विरोध में इजाग्रस्तों परिवारजनों मोटी संख्या में वेसु पोलीस स्टेशन खाते पहुंच्या और उग्र विरोध नोंधाव्यो। परिवारजनों द्वारा सुरक्षा व्यवस्था पर सवालों उठाववामां આવ્યા છે અને તાત્કાલિક આરોપીઓને ઝડપવાની માંગ કરવામાં આવી છે। મારું નામ નીતિન બૈસાને છે। જે નીતિનભાઈ આપણે શું ઘટના બની હતી આજરોજ એવી ઘટના બની હતી, અમારા છોકરાઓ જમી ખાઈને નીચે બેઠા હતા અને બહારના કઈ અસામાજિક તત્વો આવ્યા હતા। એ કઈ એમની શું હતું અમને નથી ખબર, પણ અમારા છોકરાઓને ત્યાં મારવા લાગ્યા અને એમના હાથમાં ઘણા બધા હથિયારો હતા અલગ અલગ પ્રકારના। જ્યારે અમારા છોકરાઓ ત્યાં બે જણાને મારતા હતા એ લોકો, ત્યારે જોવા ગયા ને એ લોકોએ બેફામ બનીને હથિયારો ફરાવા લાગ્યા અને ત્યારે એમાંથી અમારા 3 છોકરાઓને હથિયારો લાગ્યા છે, જેમાંથી અમારા એક છોકરાને પગમાં વાગ્યું છે, બીજા છોકરાને જાંઘમાં લાગ્યું છે, એક છોકરાને કિડનીના સાઈડમાં લાગ્યું છે અને હાથમાં એક ઘાવ ફસાઈ ગયો છે। તેથી અમે પોલીસ સ્ટેશને આવ્યા, પેલા 3 છોકરાઓને હોસ્પિટલ મૂક્યા છે અને અત્યારે અમે બધા પોલીસ સ્ટેશન વેસુ પોલીસ સ્ટેશને આવ્યા છે અને અહીંયા અમે ફરિયાદ લખાવીએ છીએ। સાહેબ અમારી ફરિયાદ લખે છે અને તપાસ કરે છે। જે આ ઘટના કયા વિસ્તારની છે? આ વેસુ વિસ્તારની ઘટના છે। વેસુ વિસ્તારમાં ક્યાં? વેસુ આંબેડકર નગર 1 માં આ ઘટના બની છે। આ શું માંગ છે આપની? અમારી એક જ માંગ છે કે આ બધા છોકરાઓને ન્યાય મળે અને આ અસામાજિક તત્વોને સજા આપો। કેટલા સમયથી આ સમસ્યાનો આ 4 વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે। ઓલરેડી આગળ પણ આ સમસ્યા બની ગઈ છે અને આ વખતે અમારું તો કોઈ જતું નહીં, તો પણ આવીને આ લોકોએ બેફામ હથિયારો ફરાવીને ચાલ્યા ગયા છે। મારું નામ સુનિલ ગોડસે છે। જી આજ રોજ શું ઘટના બની હતી? આજ રોજ અમે જે બહાર અમે ક્રિકેટ મેચ રમતા હતા, બહારના કંઈ અસામાજિક તત્વો 5 થી 6 જણા આવ્યા મોપેડ ગાડી પર આવીને અંદર નહીં ગયા। અંદર ગયા આંગણવાડી પાસે એ લોકોએ બેફામ થઈને સામાનો ફરાયા। એમાંથી અમારા નાના મોલ્લાના 2 થી 3 છોકરાઓને લાગ્યું છે। કેટલા લોકો હતા? એટલે ઓછામાં ઓછા 7 થી 8 જણા હતા। જી કયા પ્રકારના હથિયારો હતા? એમાંથી 2 પેલા રેમ્બો ચાકુ જેવા કે એક તલવાર હતી, એક કુલાડી હતી, એવા 4 જેવા હથિયાર હતા અંદર। જી કયા લોકો હતા અને ક્યાંના હતા? એ લગભગ અમારી 2 જણા એવા હતા કે તલાવાડીમાં રહે છે એસએમસી આવાસમાં, બરાબર છે। એકનું નામ કંઈ બાબુ છે, બીજા નામે પંકજ પેલા બહારનો કોઈ છે, બરાબર। તાનો એક પછી એક મયુર ભાવેશકર છે, એક અમારા મોલ્લાનો તરુણ કરી છે, એમને ફરાર કરવામાં એમનો હાથ છે। જી કેટલા સમયથી તમને આ સમસ્યાનો? આ સમસ્યા વચ્ચે 4 વર્ષ પહેલાં થયેલું હતું, પાછું એના પર નિવારણ આવી ગયેલું હતું। 4 વર્ષથી બધું શાંતિ હતું, આપણે પાછી આ દુર્ઘટના ગઈ હતી। જી આપની માંગ શું છે? અમારીમાં એક જ છે, પોલીસ પ્રશાસન આ બધી જે ઘટના વેસુમાં થાય છે, બરાબર, એના પર સખ્ત કાર્યવાહી લો ને આ વસ્તુને શાંત કરો। અવંતિકા પાન પાટીલ। જી અવંતિકાજી, આપ ક્યાં રહો છો અને શું ઘટના બની હતી? હું આંબેડકર નગર 1 માં રહું છું, વેસુ વિસ્તારમાં। જી શું ઘટના બની હતી? અમે નીચે ક્રિકેટ રમતા હતા અને બહારથી કોઈ લુખ્ખા છોકરાઓ આવ્યા છે, જે 4-5 ગાડી લઈને આવેલા અંદર મોલ્લામાં। તે આંગણવાડી પાસે ઊભા રહીને એ કોઈને શોધતા હતા અને અમારા જે છોકરા પૂછવા ગયા એમને ગમે તેમ સામાન મારીને ચાલ્યા ગયા છે। જેમાં મારા જીજાજી છે, એક મારો ભાઈ છે, જેને એકને કિડની પર વાગ્યું છે, એકને હાથ પર વાગ્યું છે અને એકને અહીંયા જાંઘ પર વાગ્યું છે। કેવા પ્રકારના હથિયાર હતા એ લોકો પાસે? એમના પાસે 2 ચાકુ હતા, એક તલવાર હતી ને એક કુહાડી હતી। કેટલા સમયથી આ તકલીફનો સામનો કરી? આ 4-5 વર્ષથી થાય છે। અને હાલ પોલીસ પાસે શું માંગ કરો? અમે અહીંયા વેસુ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે। અમે એ જ માંગ કરીએ છીએ કે આવા સામાજિક તત્વો પછી ના બને, કેમ કે આ થતું જ નથી, સ્ટોપ ચાલતું જ રહી છે। જી આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે જલ્દી એ લોકોને પકડે અને કઈ આગળ કાર્યવાહી કરે। अनीता जगदेव। जी अनीता जी, आप कहाँ रहते हो? वेसु में डायमंड में आंबेडकर नगर 1 में रहते हैं। जी क्या घटना बनी थी? 4-5 लड़के आए हमारे मोहल्ले में, सब लड़कों पे वार करते रहे। मैं चिल्लाती रही, किसी ने मेरी आवाज नहीं सुनी। एक लड़के के ऊपर वार बहुत अच्छे से किया उन्होंने, मैंने वो लड़के को देखा है, सब किया है। हमारी कार्रवाई इतनी है कि हमारे बच्चों को प्रोटेक्शन दो और इससे हमको थोड़ी सहायता मिले, हम वैसी रिक्वेस्ट करते हैं पुलिस से। और ये घटना हमारी 4 साल पहले हुई थी तो ऑप्शन उठाया था, कोई एक्शन लिया नहीं है, पर इस बार मेरे को एक्शन में चाहिए, नहीं तो हम लोग मोर्चा निकालेंगे।
जी कितने लोग थे और आपने क्या देखा? 5 से 6 जन थे। जी आपने क्या देखा? सबने वार किया सब लड़कों पे। सब लड़के बचाने पूछने आते थे हमारे वहाँ से कि क्या हुआ, तो वो लोग खाली छुरी छपाटा चालू ही किया था उन्होंने सबने। जी उन लोग के पास कौन से हथियार थे? एक कुल्हाड़ी थी, एक तलवार थी और 2 चक्कू थे उनके पास। जी जी। और आपकी क्या मांग है? यही मांग है कि हमको न्याय मिले, हमारे बच्चों को प्रोटेक्शन मिले और 4 साल का जो भी मैटर था वो हमारे को अभी और ये इसी बार में क्लोज करने का मिले और कड़ी सजा मिले उन लोगों को कि अगले बार हमारे बच्चों पे कोई वार नहीं होना चाहिए, नहीं तो हम लोग आगे बड़ी इसमें जाएंगे, कचहरी में।